ચલો, વોઇસ ક્લિયર? અવાજ આવે છે મિત્રો? હમ રેડી ભાઈઓ? હા, જયભાઈ આવી ગયા છે. યસ, ફટાફટ એક કામ કરો ને, ગ્રુપમાં એક મેસેજ નાખો ને કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. તમામે તમામ વિદ્યાર્થીઓ જોડાઈ છે. ઓકે? હા, તો ગયા લેક્ચર સુધીમાં આપણે જોયું હતું વ્યાખ્યાની મદદથી વિકલન, વ્યાખ્યાની મદદથી વિકલન. ત્યાર પછી જોયું હતું પ્રથમ વિકલિત, અને ત્યાર પછી જોયું હતું વિકલનના કાર્ય નિયમ. એટલે સુધી આપણે પૂરું કર્યું હતું, બરોબર? ચલો, ગર્લ્સ ગ્રુપમાં એક મેસેજ નાખી દેજો, લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. અને કન્ટિન્યુ તમે લોકો 4 કલાક મારી સાથે છો આજે, બરોબર? બોર્ડની તૈયારી શું કહેવાય એ આજથી હવે વિદ્યાકુલ તમારી સમક્ષ લઈને આવે છે, એવું માનો. આમ તો વર્ષની શરૂઆતથી, પણ આજથી લગાતાર હર બાર. હા, કેટલાને ખબર છે કેમ વાળું કોણ છે? બધાને પેપર મળી ગયું? બધાને પેપર મળી ગયું? નથી મળ્યું? સરસ. પેપર સોલ્યુશન બેચમાં જઈને જોયું તું? હા, અહીંયા પીડીએફ હતી, જોઈ? ઓપન નથી થતી? ઓકે, કાંઈ વાંધો નહીં. આજથી પાછું ઓન પીપીટી જોઈ લેવું. હાલો, યસ, ચાલો. એટલે કાંઈ વાંધો નહીં. 5 થી 6:45, 5:45 સુધી તમે અહીંયા છો, અને 6 થી 9:15, 9:30, 9:35 ગમે એટલા વાગ્યા સુધી તમે લેક્ચરમાં હશો. પેપરના ગ્રુપમાં મોકલો પેપર. હવે તો આજના પેપર માટે તો કંઈ શક્ય નથી. આવતીકાલથી આપણે ટ્રાય કરશું ગ્રુપમાં પણ આવી જાય. ઓકે? સો જસ્ટ લેટ સ્ટાર્ટ. વધારે ટાઈમ નહીં બગાડતા. આજે આપણે જોવાના છીએ વિકલનના કાર્ય મુજબ, નિયમ મુજબના દાખલા. દ્વિતીય વિકલન, આગળ વધતું કે ઘટતું વિકલન, અને મહત્તમ અને ન્યૂનતમ ખ્યાલ. રોનિકભાઈ, એના માટે તમે કોલ કરી શકો. ઓકે? આપણે જાહેર મંચ ઉપર આપણે કોઈ એટલે કોઈ નથી કામ કરવું. તો dy/ના છેદમાં dx આપણે લેવાનો થાય તો 3 નું વિકલન 0, 4x નું વિકલન +4, 6x વર્ગનું વિકલન 12x નો વર્ગ. હવે જો હું અહીંયા વિકલિત છે ને કઈ રીતે લઈશ એના પર ધ્યાન આપો. આ 8 છે એ u છે, u બરાબર 8 અને v બરાબર 8 - 5x લેતા, તો du ના છેદમાં dx કેટલા થઈ જશે? 0. dv ના છેદમાં dx કેટલા થઈ જશે? -5. du ના છેદમાં dx કેટલા થઈ ગયા? 0. અને v બરાબર dv ના છેદમાં dx બરાબર -5. આને હું સાઈડમાં રાખીશ, ગણતરીમાં નથી લેવાય. એને હું ડાયરેક્ટ અહીંયા દર્શાવીશ. તો આપણા સૂત્ર મુજબ v ગુણ્યા શું થવું જોઈએ? du ના છેદમાં dx.
v હતું 8 માઇનસ 5x ગુણ્યા 0, જ્યારે u બરાબર 8 ગુણ્યા dv ના છેદમાં dx એટલે -5 ડિવાઈડ બાય 8 માઇનસ 5x આખાનો સ્ક્વેર, 8 માઇનસ 5x હોલ સ્ક્વેર. ડન. ઓકે, તો dy ના છેદમાં dx બરાબર 0 નું વિકલિત 0 પ્લસ 4 પ્લસ 12x પ્લસ આ 0 સાથે કેટલા થઈ જશે 0 -8 ગુણ્યા -5 એટલે +40 છેદમાં 8 માઇનસ 5x હોલ સ્ક્વેર. તો શું આવશે 4 પ્લસ 12x પ્લસ 40 ના છેદમાં 8 માઇનસ 5x હોલ સ્ક્વેર. આ શું આવશે dy ના છેદમાં dx. dy ના છેદમાં dx. તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 12x પ્લસ 40 ના છેદમાં 8 માઇનસ 5x નો સ્ક્વેર. આ વિકલનનો સરવાળાનો નિયમ, વિકલનનો ભાગાકારનો નિયમ બંને સાથે થઈ ગયા. ઓકે, આ સાંકળ નિયમ છે. 5x પ્લસ 9 ની 4 ઘાત u બરાબર 5x પ્લસ 9 લેતા તો y બરાબર શું આવશે u ની 4 ઘાત. સૌથી વધારે કયો પૂછાય નક્કી ન હોય ભાઈ, કઈ પણ પૂછી શકે. હા, એવું ફિક્સ ના હોય કે આ જ પૂછાય ને આ ના જ પૂછાય. u બરાબર 5x પ્લસ 9 તો dy ના છેદમાં du બરાબર 4u ની 3 ઘાત du ના છેદમાં dx બરાબર 5. ઓકે, ક્લિયર? 4u ની 3 ઘાત અને du ના છેદમાં dx ની 5 ઘાત. તો હવે dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા dy ના છેદ ફૂલ વિરેસ થઈ ગયું યાર. y બરાબર મેં શું લખ્યું હતું 5x પ્લસ 9 આખાની 4 ઘાત u બરાબર 5x પ્લસ 9 લેતા તો y બરાબર u ની 4 ઘાત. તો u બરાબર શું હતું 5x પ્લસ 9 તો dy ના છેદમાં du બરાબર 4u ની 3 ઘાત du ના છેદમાં dx બરાબર 5. તો dy ના છેદમાં dx dy ના છેદમાં du du ના છેદમાં dx તો 4u ની 3 ઘાત ગુણ્યા 5 5 ગુણાકારમાં આવી જશે એટલે 5 ચોક 20 u ની 3 ઘાત 20 u ની 3 ઘાત. u ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો dy ના છેદમાં dx 20 કૌંસમાં 5x પ્લસ 9 ની 3 ઘાત. મેં u ની જગ્યાએ શું મૂકી કિંમત. પેપરની પીડીએફ ઓપન નથી થતી એ આજ ઇશ્યુ નથી. ઓકે, મને જસ્ટ હજી જાણવા મળ્યું છે એટલે હું ટ્રાય કરીશ કે આવતીકાલથી એ સોલ્વ થાય ઇશ્યુ, અથવા પછી બીજો કોઈ ઓપ્શન લઈશું. નેક્સ્ટ વન. તો જો શું આપ્યું છે 3x પ્લસ 5
y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 9. તો 3x પ્લસ 5 છેદમાં જશે એટલે y પ્લસ 4 9 ના છેદમાં 3x પ્લસ 5. તો y ઇઝ ઇક્વલ ટુ 9 ના છેદમાં 3x પ્લસ 5 માઇનસ 4. y ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 4 કૌંસમાં 3x પ્લસ 5 આખાના છેદમાં 3x પ્લસ 5 હોલ સ્ક્વેર. સોરી, સ્ક્વેર નહીં લાગે હજી. આખાના છેદમાં 3x પ્લસ 5. તો શું આવશે? y બરાબર 9 નું વિકલિત કેવું થઈ જશે? 0. સોરી, 9 ના 9 રહેવા દઈએ. માઇનસ 12x માઇનસ 20 ડિવાઈડ બાય 3x પ્લસ 5. તો 9 માઇનસ 20, 9 માઇનસ 20 કેટલા થઈ જાય? ખબર કેમ પડે? ઘાત આપેલી હોય એટલે ખબર પડી જાય. કોઈ પણ ની ઘાત આપી હોય, જો અહીંયા ઘાત આપી છે દેખાય, બે પદની ઘાત આપી હોય તો સાંકળ નિયમથી જ થાય. તો માઇનસ 12x માઇનસ 11 ડિવાઈડ બાય 3x પ્લસ 5. માઇનસ 12x માઇનસ 11 ડિવાઈડ બાય, આમાં ગુણાકારનો નિયમ નહીં આવે કારણ કે y ને પહેલા કરતા બનાવવો પડશે. ઓકે, અહીંયા વિધેય નથી આપ્યું. 9 એ વિધેય નો કહેવાય, y એ વિધેય કહેવાય. એટલે આ ભાગાકારમાં જાય, 4 સામેની બાજુ જાય એટલે માઇનસ થાય. 4 ગુણ્યા 3x એટલે માઇનસ 12x માઇનસ 4 ગુણ્યા પ્લસ 5 એટલે માઇનસ 20. તો જો વાત કરીએ તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ v ગુણ્યા du ના છેદમાં dx. v 3x પ્લસ 5. આપણે તો du ના છેદમાં dx હજી મેળવું જ નથી. તો સૂત્ર માટે પહેલા u લઈએ. u બરાબર માઇનસ 12x માઇનસ 11, v બરાબર 3x પ્લસ 5. તો du ના છેદમાં dx બરાબર માઇનસ 12 dv ના છેદમાં dx બરાબર 3. ઓકે, હવે આની કિંમત મૂકીએ. dy ના છેદમાં dx v 3x પ્લસ 5 du ના છેદમાં dx માઇનસ 12 માઇનસ u માઇનસ 12x માઇનસ 11 dv ના છેદમાં dx 3 ડિવાઈડ બાય 3x પ્લસ સોરી માઇનસ 3x પ્લસ 5 આખાનો સ્ક્વેર. તો માઇનસ 12 ગુણ્યા 3x એટલે માઇનસ 36x, માઇનસ 12 ગુણ્યા 5 એટલે માઇનસ 60, માઇનસ માઇનસ પ્લસ 12x ગુણ્યા 3 એટલે પ્લસ 36x, માઇનસ માઇનસ પ્લસ 11 ગુણ્યા 3 એટલે 33 ડિવાઈડ બાય 3x પ્લસ 5 હોલ સ્ક્વેર. તો પ્લસ 36x માઇનસ 36x કેટલા થઈ ગયા? 0. અને માઇનસ 60 પ્લસ 33 એટલે કેટલા થઈ ગયા? તો dy ના છેદમાં dx બરાબર માઇનસ 27 ના છેદમાં 3x પ્લસ 5 હોલ સ્ક્વેર. માઇનસ 27 ના છેદમાં 3x પ્લસ 5 હોલ સ્ક્વેર. હા હા ચાલે, એમાં કઈ વાંધો નહીં. આપણે સૂત્ર મૂક્યું એટલે આપણને ખબર પડી કે u બરાબર એટલા, v બરાબર એટલા, du ની કિંમત આટલી, dv ની કિંમત આટલી. પછી પાછી ગણતરીમાં આવી જવાનું. ઓકે, હાલો ફરીથી એક સાંકળ નિયમ આવે છે. fx બરાબર
વર્ગમૂળમાં 3x સ્ક્વેર પ્લસ 8, તો એને y માં લઈ લે તો y બરાબર 3x સ્ક્વેર પ્લસ 8, તો y ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 8 ની 1/3 ઘાત, તો y બરાબર u બરાબર 3x સ્ક્વેર પ્લસ 8 લેતા u બરાબર 3x સ્ક્વેર પ્લસ 8 લેતા u બરાબર 3x સ્ક્વેર પ્લસ 8 લેતા તો શું આવશે? y બરાબર u ની 1/3 ઘાત, u બરાબર 3x નો સ્ક્વેર પ્લસ 8, તો dy ના છેદમાં du બરાબર 1/2 u ની 1/2 માઇનસ 1 ઘાત 1/2 u ની માઇનસ 1/3 ઘાત, તો du ના છેદમાં dx 6x, તો જો અહીંયા ધ્યાન આપો, dy ના છેદમાં du 1/2 વર્ગમૂળમાં u, કેમ કે 1/2 એટલે 1/2 જે છે એને ક્યાં લાવવા પડશે? છેદમાં લાવશો એટલે u નું વર્ગમૂળ થઈ જશે, બરોબર? તો શું આવશે? dy ના છેદમાં dx બરાબર v ગુણ્યા u ગુણ્યા dv ના છેદમાં dx ડિવાઈડ બાય v સ્ક્વેર, તો v બરાબર અહીંયા ભાગાકારનો નિયમ ક્યાં લગાડ્યો આપણે સાંકળ નિયમથી ગણવાનો હતો. dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx, તો dy ના છેદમાં du એટલે 1/2 વર્ગમૂળમાં u ગુણ્યા 6x, તો 2 તેરી 6 એટલે 3x વર્ગમૂળમાં u, તો dy ના છેદમાં dx બરાબર 3x ના છેદમાં વર્ગમૂળમાં શું આવશે? 3x નો સ્ક્વેર પ્લસ 8. હવે આને આપણે શેમાં લઈ જઈશું? આને આપણે શેમાં લઈ જઈશું? f ડેશ x માં, તો f ડેશ x બરાબર 3x ના છેદમાં વર્ગમૂળમાં 3x નો સ્ક્વેર પ્લસ 8. ઓકે, ચાલો નેક્સ્ટ. જો આપણે દ્વિતીય વિકલિત પર જઈએ તો y બરાબર જો fx આપ્યું હોય, y બરાબર તમને શું આપ્યું છે? fx આપ્યું છે. એનું જે પ્રથમ વિકલિત છે એને શેનું કહેવાય? પ્રથમ ક્રમનું વિકલિત કહેવાય. જ્યારે પ્રથમ ક્રમના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહેવાય, અને દ્વિતીય વિકલિતને શેના વડે દર્શાવવામાં આવે? f ડબલ ડેશ x કે d સ્ક્વેર y ના છેદમાં dx સ્ક્વેર વડે દર્શાવાય. તો જો અહીંયા આપણે લઈએ y બરાબર 4x ની 5 ઘાત માઇનસ 6x નો ઘન પ્લસ 7x નો વર્ગ માઇનસ 5x પ્લસ 7. આનું પ્રથમ વિકલિત લઈએ તો dy ના છેદમાં dx 20x ની 4 ઘાત માઇનસ 18x સ્ક્વેર પ્લસ 14x માઇનસ 5. તો d સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર 80x નો ઘન માઇનસ 36x પ્લસ 14. આ એક મેળવો. હવે x બરાબર 1 લેતા, x બરાબર કેટલા લેતા? 1, તો d સ્ક્વેર
y ના છેદમાં dx નો સ્ક્વેર 80 ગુણ્યા 1 નો ઘન માઇનસ 36 ગુણ્યા 1 પ્લસ 14. તો 80 ગુણ્યા 1 માઇનસ 36 પ્લસ 14 80 માઇનસ 22 80 માઇનસ 22 કરો એટલે કેટલા આવશે 80 માઇનસ 22 કેટલા આવશે 58. તો ડી સ્ક્વેર વાય ના છેદમાં dx નો સ્ક્વેર કેટલા આવ્યા 58. ઓકે ડન. નેક્સ્ટ તો જો fx બરાબર 4x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 9 વિકલિત કરીએ તો f ડેશ x બરાબર 4 તેરી 12x નો વર્ગ પ્લસ 4x પ્લસ 7 f ડબલ ડેશ x બરાબર 24x પ્લસ 4 આપણને શું કીધું છે f ડબલ ડેશ x બરાબર 52 થવા જોઈએ. તો 52 કરીએ તો f ડબલ ડેશ x બરાબર 24x પ્લસ 4 તો 24x પ્લસ 4 બરાબર 52. 4 ને સામે લઈ ગયા એટલે કેવા થઈ ગયા 52 માઇનસ 4 24x બરાબર 48 x બરાબર 48 ના છેદમાં 24 x બરાબર કેટલા આવશે 2 x બરાબર કેટલા આવશે 2 કમ્પ્લીટ. જોઈએ આગળ. ત્રીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે fx બરાબર 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5 f ડેશ x કરીએ તો 6x પ્લસ 4 f ડબલ ડેશ x કરીએ તો 6 f ડેશ x બરાબર f ડબલ ડેશ x 6x પ્લસ 4 બરાબર 6 4 ને સામે લઈ જાય એટલે માઇનસ 6 માઇનસ 4 6x બરાબર 2 તો x બરાબર 2 ના છેદમાં 6 x બરાબર 1 ના છેદમાં 3 x બરાબર કેટલા આવશે 1 ના છેદમાં 3. ઓકે ક્લિયર ડન. નેક્સ્ટ આગળ વધતું કે ઘટતા વિધેય માટેની બે શરતો. જો વિધેય આગળ વધતું હોય તો પ્રથમ વિકલિત કેવું થાય તો પ્રથમ વિકલિત થશે ગ્રેટર ધેન 0 પ્રથમ વિકલિત ગ્રેટર ધેન 0 અને અહીંયા પ્રથમ વિકલિત લેસ ધેન જો 0 મળે પ્રથમ વિકલિત કેવું મળે લેસ ધેન 0 મળે તો આગળ ઘટતું વિધેય. પ્રથમ વિકલિત ગ્રેટર ધેન 0 મળે તો આગળ વધતું વિધેય. પ્રથમ વિકલિત લેસ ધેન 0 મળે તો આગળ ઘટતું વિધેય. હાલો રેડી. જોઈએ આગળ ધ્યાન. fx બરાબર x સ્ક્વેર માઇનસ 3x f ડેશ x બરાબર 2x માઇનસ 3. હવે જો x બરાબર માઇનસ 1 લેતા તો f ડેશ x બરાબર 2x માઇનસ 3 2 ગુણ્યા માઇનસ 1 માઇનસ 3 માઇનસ 2 ગુણ્યા માઇનસ 3 f ડેશ x બરાબર માઇનસ 5. તેથી f ડેશ x
લેસ ધેન 0 અને તેથી x બરાબર -1 હોય ત્યારે આગળ ઘટતું વિધેય નેક્સ્ટ x બરાબર 5 લેતા તો શું આવશે f ડેશ x 2x - 3 2 ગુણ્યા 5 -3 10 - 3 f ડેશ x is equal to 7 તેથી f ડેશ x greater than 0 તેથી x બરાબર 5 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે. એક આગળ ઘટતું વિધેય મળ્યું, બીજું આગળ વધતું વિધેય મળ્યું. હવે x બરાબર 2 લેતા શું આવશે f ડેશ x 2x - 3 2 ગુણ્યા 2 -3 4 - 3 તો f ડેશ x is equal to 1 f ડેશ x greater than 0 તેથી x બરાબર 2 હોય ત્યારે આગળ ઘટતું વિધેય મળે. હાલો રેડી. જો 0 કરતા મોટી કિંમત આવે તો આગળ વધતું, 0 કરતા નાની કિંમત આવે તો આગળ ઘટતું. હાલો ફરીથી એક દાખલો એવો જ આપ્યો છે y બરાબર x3 -2x + 5 dy ના છેદમાં dx બરાબર 3x² - 2 x બરાબર 1 લેતા dy ના છેદમાં dx બરાબર 3x² - 2 તો dy ના છેદમાં dx બરાબર 3 ગુણ્યા 1² - 2 3 ગુણ્યા 1 - 2 3 - 2 એટલે dy ના છેદમાં dx બરાબર 1 તેથી x બરાબર 1 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે. કેમ તો અહીંયા 1 આવ્યો એટલે dy ના છેદમાં dx કેવા આવ્યા ગ્રેટર ધેન 0 એટલે આગળ વધતું વિધેય x બરાબર 1 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે. હા વધતું જ લખ્યું ને, ઘટતું લખ્યું છે. ઓ બોયલા વધતું ને લખ્યું ઘટતું એવું કર્યું. ઓકે. હા x બરાબર 3 લેતા શું આવશે dy ના છેદમાં dx બરાબર 3 ગુણ્યા 3² - 2 3 ગુણ્યા 3² એટલે 3 ગુણ્યા 9 - 2 27 - 2 અને 27 - 2 હોય તો કેટલા આવશે 25 dy ના છેદમાં dx બરાબર 25 થઈ ગયા. તેથી dy ના છેદમાં dx ગ્રેટર ધેન 0 તેથી x બરાબર કેટલા હોય 3 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે.
કેવું વિધેય મળશે? આગળ વધતું વિધેય મળે. હાલો, રેડી? ડન? ઓકે. વધીએ આગળ. તો fx બરાબર 2 - 3x + 2x નો વર્ગ. f ડેશ x બરાબર -3 + 4x. જો x બરાબર 2 લેતા શું આવશે? f ડેશ 2 બરાબર -3 + 4x. f ડેશ x આપણને આપ્યો તો હજી 2 નથી મૂક્યા. હવે આપણે મૂકીએ f ડેશ 2 બરાબર -3 + 4 × 2 -3 + 8. f ડેશ 2 બરાબર કેટલા આવશે? 5. તો f ડેશ 2 ગ્રેટર ધેન 0, તેથી x બરાબર 2 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે. x બરાબર 2 હોય ત્યારે આગળ વધતું વિધેય મળે. અને x બરાબર 0 લેતા f ડેશ x -3 + 4 × 0 -3 + 0. તો f ડેશ x કેટલા મળ્યા? -3. તો f ડેશ માઇનસ f ડેશ 0, x ની જગ્યાએ 0 મૂકાશું, લેસ ધેન 0. તેથી x બરાબર 0 હોય ત્યારે આગળ ઘટતું વિધેય મળે. ડન? હાલો, વધીએ આગળ. હા, તો આગળ મહત્તમ કિંમત મેળવવાની શરતો. મહત્તમ કિંમત મેળવવાની શરતમાં જરૂરી શરત આપણને આપી છે. વિધેયની મહત્તમ કિંમત મેળવવાની જરૂરી શરત શું આપી છે? તો જરૂરી શરત આપણને એવું કીધું છે કે પ્રથમ વિકલિત કેવું થવું જોઈએ? 0 કરતા પ્રથમ વિકલિત 0 થવું જોઈએ અને દ્વિતીય વિકલિત કેવું થવું જોઈએ? 0 કરતા નાનું. પ્રથમ વિકલિત 0, દ્વિતીય વિકલિત 0 કરતા નાનું. પ્રથમ વિકલિત 0, વધતા ઘટતામાં 0 ન આવે. સુતોષભાઈ, હા, 0 આવે ને એના માટેની પ્રોસેસ અહીંયા હોય, મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવવામાં. ઓકે. આગળ ઘટતા વિધેયમાં પણ એવી જ રીતે પ્રથમ વિકલિત કેટલું થાય? 0. પ્રથમ વિકલિત કેટલું થઈ જાય? 0. જ્યારે દ્વિતીય વિકલિત કેટલું થઈ જાય? ગ્રેટર ધેન 0. દ્વિતીય વિકલિત થઈ જશે ગ્રેટર ધેન 0. અને લાસ્ટ સ્થિર બિંદુઓ કોને કહેવાય? તો જે બિંદુઓએ જે કિંમતોએ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળે છે તે કિંમતોને કેવા બિંદુઓ કહે છે? વિધેયના સ્થિર બિંદુઓ કહે છે. જે કિંમતોએ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળે છે તેને વિધેયના સ્થિર બિંદુઓ કહે છે. જે કિંમતોએ વિધેયની મહત્તમ ન્યૂનતમ કિંમતો મળે છે તે કિંમતોને સ્થિર બિંદુઓ કહે છે. ડન? ઓકે. વધીએ આગળ.
હાલો મેળવીએ. y બરાબર આપણને આપ્યું છે 2x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 12x માઇનસ 4. પહેલા તમારે પ્રથમ વિકલિત મેળવી લેવાનું. dy ના છેદમાં dx 6x નો વર્ગ પ્લસ 6x માઇનસ 12. પછી દ્વિતીય વિકલિત પણ મેળવી લેવાનું. 12x પ્લસ 6. હવે શું લખશું? જરૂરી શરત. જરૂરી શરત શું આવશે? તો કે dy ના છેદમાં dx બરાબર 0, 6x નો વર્ગ પ્લસ 6x માઇનસ 12 બરાબર 0. 6 કોમન કાઢીએ. x સ્ક્વેર પ્લસ x માઇનસ 6 બરાબર માઇનસ 2 બરાબર 0. ઓકે, તો 6 છેદમાં જતા રહેશે, એ 0 થઈ જશે, એટલે x સ્ક્વેર પ્લસ x માઇનસ 2 બરાબર 0. તો હવે આ માઇનસ 2 ના એવા બે ભાગ પાડવાના કે જેનો બાદબાકી 1 થતી હોય, એટલે 2 એકા 2. તો x સ્ક્વેર પ્લસ 2x માઇનસ x માઇનસ 2 બરાબર 0. x કોમન નીકળી ગયો એટલે x પ્લસ 2 માઇનસ 1 કોમન નીકળી ગયા એટલે x પ્લસ 2 બરાબર 0. તો આપણા માટે બે પદ મળ્યા. કયા કયા? x પ્લસ 2 x માઇનસ 1 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0, x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર માઇનસ 2 મળશે એક કિંમતમાં, બીજી કિંમતમાં x બરાબર પ્લસ 1 મળશે. 1 બરાબર માઇનસ 2 પણ મળશે અને x બરાબર પ્લસ 1 પણ મળશે. ઓકે, માઇનસ 2 પણ મળશે અને પ્લસ 1 મળશે. તો હવે લખીએ આપણે પર્યાપ્ત શરત. ડી સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર શું આપ્યો છે? 12x પ્લસ 6. x બરાબર માઇનસ 2 લેતા શું આવ્યું? ડી સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર 12 ગુણ્યા માઇનસ 2 પ્લસ 6 માઇનસ 24 પ્લસ 6 ડી સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર કેટલા આવ્યા? 18. તો ડી સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર કેવા આવ્યા? લેસ ધેન 0. તેથી x બરાબર માઇનસ 2 હોય ત્યારે મહત્તમ કિંમત મળે. નેક્સ્ટ વન, x માઇનસ 1 એટલે x બરાબર 1 લેતા તો શું આવશે? ડી સ્ક્વેર y ના છેદમાં dx સ્ક્વેર 12 ગુણ્યા 1 પ્લસ 6 12 પ્લસ 6. તો ડી સ્ક્વેર y ના છેદમાં dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18. તો શું લખાશે? x ડી સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર ગ્રેટર ધેન 0. તેથી x બરાબર 1 હોય ત્યારે ન્યૂનતમ કિંમત મળે. ઓકે, આગળ જોઈએ. y આપણને શું આપ્યું હતું એના ઉપર ધ્યાન આપીએ તો y આપ્યું તો 2x નો ઘન પ્લસ 3x નો વર્ગ. આગળ આપ્યું હતું માઇનસ 12x માઇનસ 4. હવે જો x બરાબર પેલા તો લખીએ મહત્તમ કિંમત માટે. મહત્તમ કિંમત x બરાબર 2 લેતા y બરાબર 2 ગુણ્યા 2 નો ઘન
3 ગુણ્યા 2 નો વર્ગ 12 ગુણ્યા 2 માઇનસ 4 2 નો ઘન 8 3 ગુણ્યા 2 નો વર્ગ 4 માઇનસ 24 માઇનસ 4 16 વત્તા 12 માઇનસ 28 સોરી માઇનસ 2 છે ને ભૂલ માઇનસ 2 છે તો માઇનસ 2 માઇનસ 2 માઇનસ 2 તો માઇનસ 2 નો ઘન માઇનસ 8 માઇનસ 2 નો ઘન કેટલા આવશે માઇનસ 8 માઇનસ 8 ઓકે તો માઇનસ 16 પ્લસ 12 અહીંયા પ્લસ 24 થઈ જશે અને માઇનસ 4 તો 24 ને 12 36 માંથી 16 ને 4 20 જાય એટલે કેટલા આવશે 16 મહત્તમ કિંમત કેટલી આવશે 16 y બરાબર 16 ન્યૂનતમ કિંમત x બરાબર કેટલા લેતા 1 લેતા x બરાબર 1 લેતા y બરાબર 2 ગુણ્યા 1 નો ઘન પ્લસ 3 ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 12 ગુણ્યા 1 માઇનસ 4 2 ગુણ્યા 1 3 ગુણ્યા 1 પ્લસ માઇનસ 12 માઇનસ 4 2 વત્તા 3 માઇનસ 16 y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 11 હા કિરણબેન ઓકે આશુતોષભાઈ નેક્સ્ટ હજી એક પ્રશ્ન આપ્યો છે અધિકતમ અને લઘુત્તમ બે સેમ જ થાય મહત્તમ અને ન્યૂનતમ જેવું 2x નો ઘન માઇનસ 21x નો વર્ગ પ્લસ 60x માઇનસ 8 જો આનું પ્રથમ વિકલિત કરીએ તો 4x વર્ગ 4x નો વર્ગ 6x નો વર્ગ માઇનસ 42x પ્લસ 6 જ્યારે f ડબલ ડેશ x કરીએ તો 12x માઇનસ 42 તો પહેલું જરૂરી શરત f ડેશ x બરાબર 0 f ડેશ x બરાબર 6x વર્ગ માઇનસ 42x સાઈઠ એક્સ હતા આપણે 6x લખ્યા છે સોરી ઇટ્સ માય ફોલ્ટ પ્લસ 60 6 કોમન કાઢ લે તો f ડેશ x વર્ગ માઇનસ 7x પ્લસ 10 6 કેવા નીકળ્યા કોમન તો અહીંયા 0 બરાબર 6 કૌંસમાં x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 6 છેદમાં જતા રહેશે એટલે શું વધશે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 બરાબર 0 પ્લસ નથી અહીંયા માઇનસ છે યાર બહુ બડી મિસ્ટેક સોરી હા 60 આવે તો 5 ગુણ્યા 2 5 વત્તા 2 કરો એટલે 7 5 ગુણ્યા 2 કરો એટલે 10 તો શું આવશે x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 2x પ્લસ 10 બરાબર 0 x કોમન કાઢીએ એટલે x માઇનસ 5 માઇનસ 2 કોમન કાઢીએ એટલે x માઇનસ 5 બરાબર 0 તો x માઇનસ 5 x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 x માઇનસ 5 બરાબર 0 એટલે x બરાબર 5 x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x બરાબર 2 તો શું લઈશું આપણે પર્યાપ્ત શરત f ડબલ ડેશ x 12x માઇનસ 42 x બરાબર 5 લેતા
એફ ડબલ ડેશ 5 12 ગુણ્યા 5 માઇનસ 42 60 માઇનસ 42 એફ ડબલ ડેશ 5 ઇઝ ઇક્વલ ટુ 18 તેથી એફ ડબલ ડેશ 5 ગ્રેટર દેન 0 તેથી એક્સ બરાબર 5 હોય ત્યારે આ ન્યૂનતમ કિંમત મળે. ન્યૂનતમ કિંમત મળે. ન્યૂનતમ ને આપણે અહીંયા લખશું લઘુત્તમ. શું લખશું? લઘુત્તમ કિંમત મળે. ઓકે. હા, અધિકતમ એટલે મહત્તમ. ભાગ પાડીએ જો ને 5x ને 2x 5 ને 2 10 અહીંયા પ્લસ 10 છે. ઓકે. સંજ્ઞાબેન કમ્પ્લીટ. હવે x બરાબર 2 લેતા x બરાબર 2 લેતા f ડબલ ડેશ x 2 બરાબર 12 ગુણ્યા 2 માઇનસ 42 24 માઇનસ 42 તો 24 માઇનસ 42 એટલે f ડબલ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 18 તેથી x બરાબર 2 હોય ત્યારે f ડબલ ડેશ 2 કહેવાય એવા લેસ ધેન 0 અધિકતમ કિંમત મળે. અધિકતમ કિંમત મળે. ડન. કિંમત તમારે જાતે મેળવવાની. મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવા. હા, કિંમત તમારે જાતે મેળવવાની છે. સમય ઓછો છે. 10 મિનિટમાં ફરીથી તમારી સાથે જોઈન્ટ થશું. આવતીકાલે આપણે ખ્યાલ જોઈશું ન્યૂનતમ ખર્ચ. આપણા અભ્યાસક્રમનો છેલ્લો અભ્યાસક્રમ ન્યૂનતમ ખર્ચ, મહત્તમ આમદની અને મહત્તમ નફો. આ છેલ્લો ખ્યાલ હશે આવતીકાલે. બરોબર. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી સાથે. થેન્ક યુ સો મચ.